નમસ્કાર મિત્રો, જમાવટમાં આપનું સ્વાગત છે. હવે આજનો જે અત્યારે થંબનેલનો જે ટાઇટલ છે એના ઉપરથી તમને ખ્યાલ પડી ગયો હશે કે હું શું કહેવા માગું છું કે યુદ્ધ અને યુદ્ધ પછીનો જે યુદ્ધ વિરામ તો આ શું માયાજાળ છે. ખરેખર અત્યારે જે પરિસ્થિતિઓ છે, મેં અગાઉના વિડીયોમાં પણ મારા 2 વિડીયો થયા છે એમાં મેં કીધું છે કે અત્યારે જે સ્થિતિઓ છે એ સમજો ને કે 2 ભાગમાં વહેંચાઈ રહી છે. દુનિયા રીતસર 2 ભાગમાં વહેંચાઈ રહી છે અને અત્યારે જે યુદ્ધનું એસ્કેલેશન થઈ રહ્યું છે, પછી અચાનક યુદ્ધ વિરામ માટે અમુક શક્તિઓ આગળ આવી રહી છે, અંદરો-અંદર ચર્ચાઓ ચાલી રહી છે, એકબીજાને ધમકીઓ પણ દેવાય છે અને પછી અચાનક યુદ્ધ વિરામ પણ થાય છે. તો સ્થિતિ કેવી સર્જાઈ રહી છે અત્યારે કે બધા જણા પોતપોતાનું નફા નુકસાન અત્યારે સેટ કરી રહ્યા છે. બધા જણા અત્યારે એકબીજાનો તાકાત માપી રહ્યા છે અને અત્યારે જે શરૂઆતમાં જે આ બધા છે ને છમકલાઓ કહેવાય, હવે આ જે છમકલાઓ તો થઈ ગયા, અત્યારે એકબીજાને થોડું ઘણું નુકસાન તો થઈ ગયું. એમાં ઇઝરાયલને પણ શીખવા મળ્યું છે કે એને ક્યાં ક્યાં ભૂલો કરી છે અને ઈરાનને પણ અત્યારે એટલા સમજણ પડી ગઈ છે કે અત્યારે શું કરાય અને શું ન કરાય, કોને સાથે રખાય અને કેના વિરુદ્ધ અત્યારે ખુલીને પાધરું ન થવાય. તો આ બધી વસ્તુઓ બંને દેશને ખબર પડી, સાથે સાથે અમેરિકાને પણ ખબર પડી ગઈ છે આ વસ્તુની કે ભાઈ આમાં મધમાખીનો જે છત્તર છે એમાં હાથ સીધું ન નખાય. આના પાછળના જે કન્ટ્રીઓ જે ગ્રુપ બનાવીને બેઠા છે તો એ ગ્રુપને કેવી રીતે પછી આગળ ટેકલ કરશું એ અત્યારે અમેરિકાને પણ સમજણ પડી ગઈ. હવે રહી વાત ભારત જેવા દેશની, તો ભારત તો શરૂઆતથી અત્યારે એક કહીને કે મેચ્યોર સ્ટેન્ડ અપનાવીને બેઠું છે, શાંત અને સમજી લો કે સાયલેન્ટ મોડમાં છે. એટલે સાયલેન્ટ મોડમાં છે એટલે નેગેટિવ એટલા માટે નથી કહેતો કે આપણે સમજેલું અત્યારે કદમ ઉપાડી રહ્યા છીએ, આપણે પણ માપી રહ્યા છીએ કે ભાઈ દુનિયા કઈ તરફ આગળ વધી રહી છે, યુદ્ધમાં આગળ જતાં કયા પક્ષનો અત્યારે શું રોલ ઉજાગર થઈ રહ્યો છે. કારણ કે આમાં અમુક દેશો એવા બે છે કે અત્યારે સામે નથી આવ્યા, પણ જો યુદ્ધ ચાલુ રહે તો એ સામે આવી શકે એમ છે. એટલે મિત્રો કેવું છે કે અત્યારની જે સ્થિતિ જે છે એ એવી છે કે બધા જણાએ અત્યારે કહેવાય ને કે ટેસ્ટ રમી લીધી છે. એમ ટેસ્ટ કરીએ ને કે ભાઈ અમે થોડી વાર આપણે શરૂ કરતાં પહેલાં આપણે ટેસ્ટનો દાવ કરશું, અત્યારે બધાએ ટેસ્ટ કરી લીધી છે. એટલે બધાને એટલું ખ્યાલ પડી ગઈ છે કે ભાઈ આની અંદર હવે કેવી રીતે આગળ વધવું. તો અત્યારે જે યુદ્ધ વધે, પછી અમેરિકા હુમલો કરે, ઇઝરાયલ વળતો હુમલો કરે, ઈરાન પણ હુમલો કરે. ગઈકાલના ન્યૂઝ તો એ હતા કે એને કતરમાં પણ હુમલો કરેલો છે. તો હવે આમાં 2-4 વસ્તુ ઊભી થઈ કે ભાઈ અમેરિકાને ઈરાને એક વસ્તુ એમાં સફળ રહ્યું, ઈરાન કે પ્રેશરાઇઝ કરવામાં એ વસ્તુ સફળ રહ્યું છે. ઈરાન એ એવી રીતની પ્રેશરાઇઝ કર્યું છે કે ભાઈ અમે તેલનો ભાવ વધારશું, અમારો સી રૂટ જે છે એ સી રૂટ અમે અમારી વોચમાં લાવી લઈશું. એટલે આ બધી વસ્તુઓ અત્યારે અમેરિકાને પણ ખબર પડી ગઈ. જો અત્યારે આ યુદ્ધ ચાલુ રાખીએ આપણે તો આપણા ભવિષ્યમાં આપણા વેપાર ધંધાને પણ નુકસાન કરશે. અને જે રીતે ઈરાને પોતાની બનાવેલી મિસાઇલો જો ઇઝરાયલ સુધી પહોંચી જતી હોય તો એ વસ્તુ તો અમેરિકાને બી થોડુંક ખ્યાલ નહોતું કે આ ઈરાને એટલી હદી સુધી તૈયાર કરી રાખી છે. અને ઈરાનને પણ એટલી વસ્તુ તો ખ્યાલ આવ્યો છે કે ભાઈ એકસાથે અત્યારે બધું યુદ્ધને એસ્કેલેટ ન કરાય, તો યુદ્ધ વિરામ થતું હોય તો કરી લેવાય, કારણ કે આગળની તૈયારીઓ કરવા મળે. તો બંને જગ્યાએ અત્યારે પાસાઓ ગોઠવાઈ રહ્યા છે. ફરીથી હું હજી પણ ભગવાનને પ્રાર્થના કરું કે દુનિયાની અંદર શાંતિ સ્થપાય, યુદ્ધ ન થાય. પરંતુ મામલો છે ને આપણે સમજીએ છીએ એટલો સીધો નથી, બરાબર. તો અત્યારની સ્થિતિએ તો એવું લાગે છે કે કદાચ યુદ્ધ વિરામ થઈ જાય. આ તો હજી રાતના 3 વાગે અમેરિકન રાષ્ટ્રપતિએ એક પોસ્ટ ઉપર જાહેરાત કરી છે કે ભાઈ ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વિરામ કરશે આવતી 24 કલાકની અંદર. તો હવે તો આપણે જોવાનું રહ્યું કે ખરેખર યુદ્ધ વિરામ તરફ આ લોકો આગળ વધે છે કે કંઈક નવું આવે છે. કારણ કે એના પહેલાં પણ અમેરિકાએ જે કીધું હતું કે અમે વચમાં નહીં આવીએ, 15 દિવસનો અમને ટાઈમ જોઈશે, પણ અચાનક જ એને પછી શું કર્યું કે જ્યારે નેતાન્યાહુ અમેરિકા ગયા અને અચાનક જ અમેરિકા ઇન્વોલ્વ થયો. તો અંદરની વસ્તુઓ અત્યારે શું ચાલી રહી છે એસ્ટ્રોલોજીકલી હું તમને વાત કરું તો એસ્ટ્રોલોજીકલી વસ્તુ એવી છે અત્યારે કે બળતામાં ઘી હમવા જેવું વસ્તુ છે અત્યારે. તો
એટલે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે અગર યુદ્ધ વિરામ થતું હોય તો એ બધા માટે સારું છે, ઇવન ભારત માટે પણ સારું છે, કારણ કે આપણા વત્તે ઓછી અંશે આખી દુનિયા આની અસર જોવાની હતી. અને પેટ્રોલ અને ડીઝલના જે ક્રૂડ ઓઇલના જે ભાવોમાં જે પછી ચેન્જીસ આવત ને એ આપણા અર્થતંત્રને નુકસાન કરે એવું હતું. તો ખેર અત્યારે આપણે જોઈએ આગળની પરિસ્થિતિઓ શું થઈ રહી છે. અત્યારે તો યુદ્ધ વિરામની જાહેરાતો થઈ છે, કેટલું લાગુ થાય છે, કેટલા ઈમાનદારીથી ત્રણેય પક્ષો, 2 પક્ષ તો નથી, 3 પક્ષ છે, અને છુપા પક્ષો તો કેટલા છે એ તો ભગવાન જાણે. એમાં તો બધા પક્ષોએ પોતપોતાનું સેટલમેન્ટ કેવી રીતે કર્યું છે એ જોવાનું રહ્યું છે. તો મિત્રો આજને બસ એપિસોડમાં આટલું જ છે. અને એક વિનંતી હું તમને ચોક્કસ બધાને કરું છું કે મારો આ વિડીયોને બધા શેર કરજો. જનહિતમાં છે, શાંતિ માટે છે, અને કોઈ ઉન્માદ નથી, ખોટો પ્રચાર નથી, ખોટો ભય ફેલાવવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. વાસ્તવિકતા છે એ તમારા સૌ તરફ રજૂ કરીએ છીએ. એવું કોઈ ભ્રમણા ફેલાવવાનો કોઈ ઉદ્દેશ્ય નથી, લોકોમાં પેનિક ફેલે એવું કોઈ ઉદ્દેશ્ય નથી, એવી કોઈ વાત નથી. તો એટલું કહીશ કે મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો,